એસએસજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ અંગે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ અંગે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। હોસ્પિટલના બાળરોગ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી। છેલ્લા 24 કલાકમાં પણ વાયરસને લગતું કોઈ નવું એડમિશન થયું નથી। હાલ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં કુલ 6 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે। 4 દર્દીઓના લેબ રિપોર્ટ આવી ગયા છે, જે નેગેટિવ આવ્યા છે। 2 દર્દીઓના રિપોર્ટ હાલ રાહમાં છે। તબીબી ટીમો દ્વારા શંકાસ્પદ દર્દીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ચાંદીપુરમ વાયરસના કેસીસ અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં પોઝિટિવ કેસ કોઈ પણ નથી। છેલ્લા 24 કલાકમાં પણ કોઈક નવું એડમિશન નથી। ટોટલ 6 સસ્પેક્ટેડ દર્દીઓ, શંકાસ્પદ દર્દીઓ અત્રેની અમારી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 2ના રિપોર્ટ વેઇટિંગમાં છે અને 4ના રિપોર્ટ આવ્યા છે, જે નેગેટિવ છે।